નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે ફરી એકવાર આવી ગઈ છે મોટી ખુશખબર। જો તમે ખેતી માટે સનેડો ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હવે કિસાન પરિવહન યોજના હેઠળ સહાયમાં 2.5 થી 3 ગણો સુધી વધારો કરવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં। સૌથી પહેલા વાત કરીએ યોજનાનો હેતુની તો ખેડૂતોને ખેતીના વિવિધ કામો તેમજ કૃષિ પેદાશોના સરળ, ઝડપી અને સુરક્ષિત પરિવહન માટે સનેડો જેવા કૃષિ વાહનો ખરીદવામાં આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે। આ યોજના દ્વારા ખેડૂતોના પરિવહન ખર્ચમાં ઘટાડો થાય અને ખેતીના કામમાં સરળતા આવે તે સરકારનો ઉદ્દેશ્ય છે। હવે વાત કરીએ સહાય વિશે તો સરકાર હવે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા વધુમાં વધુ ₹60,000 સુધીની સહાય આપશે, જ્યારે SC/ST નાના સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ ₹75,000 સુધીની સહાય મળશે। હવે જાણીએ નવા નિયમો વિશે તો આ સહાય 7 વર્ષમાં માત્ર એક જ વખત મળશે। ખરીદવામાં આવતું સાધન ખેડૂત પોર્ટલ પર નોંધાયેલું હોવું જોઈએ। વાહનનો ઉપયોગ માત્ર કૃષિ કામ માટે જ કરવાનો રહેશે। ખરીદી પછી 2 વર્ષ સુધી વાહન વેચી શકાશે નહીં અને વાહનમાં પેસેન્જર બેસાડવા માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં। આમ સરકાર દ્વારા સનેડો ખરીદવા માટે સહાયમાં ધરખમ વધારો કર્યો છે। જે સનેડો ખરીદવા માટે ખેડૂતોને 25,000ની સહાય મળતી હતી તે હવે સરકાર દ્વારા 75,000 સુધી કરવામાં આવી છે।